વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો કોલેજે પહોંચી ગયા, આજ તો ટાઈમે પહોંચ્યા. એક લેક્ચર હતો અટેન્ડ કર્યો અને હવે કલાકનો ટાઈમ છે અમારી પાસે. તો હાલવા નીકળ્યા છે અત્યારમાં. જો મસ્ત તડકો આવે, મજા આવે ને. અરે બહુ જ. આ છે ને મારી સિસ્ટર છે, આજે ક્રીના નથી આવી અને શિવાંગીને લેક્ચર ચાલુ છે. આમાં ડિવિઝન છે ને અલગ અલગ છે. તો આઈ ફ્રી હતી ને હું ફ્રી હતી, તો કીધું હાલ આપણે ત્રણેય જઈએ. પ્રિયા આવી ગઈ છે હારે અને અત્યારે કેમ્પસમાં હે ને ફરતી કો રાઉન્ડ મારીએ છીએ, કારણ કે ડૉક્ટરે આપણને હાલવાનું કીધું. મને કીધું છે સેમ. તો હારે મેળ થઈ ગયો. એટલે જો અત્યારે છે ને આટા મારીએ છીએ. એક બે રાઉન્ડ મરાઈ જાય ને તો વાંધો ન આવે, પછી આખો દિવસ હલાય ન હલાય. હું દરરોજ રાતના ચાલવા જાઉં પણ મને કંટાળો. કેટલી કલાક આવી? 2 કલાક. કેટલા કિલોમીટર જેવું થઈ જાય? હું વોચ નથી પહેરતી. ના એમ નહીં, કેટલા કિલોમીટર જેવું આમ આઈડિયા આવી જાય ને કે 1 કિલોમીટર 2 કિલોમીટર હાઈલી કે એમ? એમ કે હું દરરોજનું 5 કિલોમીટર હાલું છું. ઓહો, સારું કહેવાય. મારે તો એટલું થતું જ નથી. કાંઈ ના, આજે 2 રાઉન્ડ મારીએ ને પછી પાછું એવું લાગે કીધું હવે ચાલવું જ પડશે. નહીં, મારે એમ જ કીધું છે. મને એમ કીધું હતું 15 દિવસે તમારે રિપોર્ટ મોકલવાનો છે. તો આજે મેં રિપોર્ટ મોકલ્યો ને તો મને એમ કીધું કે કેટલી મિનિટ હાલો હો ને. ના કેટલી મિનિટ હાલો હો ને એ હોતે મેન્શન કરો એમાં. મેં કીધું હવે એ મેન્શન કરવું જોઈએ. એટલે નોટિસ કર્યું કે 10:15 જેવું થયું હતું. 11:15 15 મિનિટ હજી 11 નથી વાગ્યા. હા, 11 વાગે આપણે લેક્ચર છે પાછો. એટલે 15 મિનિટ જેવું થયું. હજી 15 મિનિટ એટલે અડધી કલાક આપણે હાલવાનું છે. જો કે અડધો રાઉન્ડ તો મરાઈ ગયો એવું લાગશે ને તો 2 રાઉન્ડ મારશું. બાકી મજા આવે. તડકો છે ને તો ઠંડી નથી લાગતી. તને ગરમી નથી થતી ને? સ્વેટર પહેર્યું? સ્વેટર જરા પહેરવું પડે. મજા આવે છે આમ હાલવાની. અત્યારે બધા લેક્ચરમાં હોય, આખું કેમ્પસ એ ખાલી છે. ફાઇનલી ગાઈઝ કલાક વહી ગઈ, પોણી કલાક જેવું થયું ને. લેક્ચરમાં 10 મિનિટની વાર છે. પાછા ક્લાસ સાઈડ જાય છે. અત્યારે તો બિલ્ડિંગની સીડી ચડીએ છીએ. આઈડી કાર્ડ બતાવીએ ને જાય અંદર ક્લાસમાં. ડાન્સ ક્લાસમાં આવ્યા છીએ અને આ છે અમારા મારવાડીનો ડાન્સ ક્લાસ. અહીંયા થોડીક વાર પહેલાં છે ને પ્રેક્ટિસ થતી હતી બધી, પણ ગર્લ્સનો ટાઈમ થઈ ગયો ને એટલે એ ગયા છે. અત્યારે અમે થોડીક વાર અહીંયા બેઠા છે, કોઈ છે નહીં ને અમારે પણ બ્રેક છે. નાસ્તો કરી લીધો છે, લેક્ચર અટેન્ડ થઈ ગયા ને હવે થોડીક વાર અહીંયા બેઠા છે, કારણ કે કલાક જેવો ટાઈમ છે અમારી પાસે. તો કીધું ડાન્સની કંઈ પ્રેક્ટિસ કરવી તો થાય ને, નકર અહીંયા ફ્રી છે, કોઈ છે નહીં. તો કીધું થોડીક વાર અહીંયા બેસીએ, મજા આવે છે. હું તમને બતાવું મારો ડાન્સ ક્લાસ. અહીંયા બધા પોસ્ટર ને માર્યા છે. આ છે મારવાડીનો ડાન્સ રૂમ. બધા અહીંયા પ્રેક્ટિસ કરતા હોય, કાંઈ બી ફંક્શન હોય તો. અને જો અત્યારે અમે અહીંયા બેઠા છીએ. આ ટાઈપનો છે કંઈક, લાઇટ્સ ને પંખાની બધું છે ને આ સાઈડ મ્યુઝિક સિસ્ટમ ને એ બધું છે. એટલે બેઠા છીએ થોડીક વાર. એવું લાગશે ને સિસ્ટમ અમારાથી ચાલુ થશે તો કંઈક પ્રેક્ટિસ કરશું તો રીલ્સ પણ બનાવશું, બને તો. નકર થોડીક વાર અહીંયા બેસીએ ને ટાઈમ. લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે અને 10 મિનિટની વાર છે. એટલે ફટાફટ અત્યારે લેક્ચર અટેન્ડ કરવા જાય છે. અને જેવી તેવી એક રીલ બનાવી લીધી, મજા આવી. કાલેથી ટાઈમ હશે ને તો પાછા આપણે જાશું ડાન્સ ક્લાસમાં. મજા આવે, કોઈ ન હોય ને ડાન્સ કરવાની. અને સ્પીકર ને એવું બધું હોય એટલે મજા આવે. કાલ જાશું આપણે, ફ્રી હશે ને તો પાછી. જો હજી પપ્પા છે ને આપણને તેડવા એવા નથી કે 5 મિનિટમાં આવું. તો તરસ લાગી ને તો આપણે રસ મગાવ્યો છે. ઠંડો ઠંડો રસ પી લે. સિઝનનો પહેલો રસ છે ઉનાળાનો. ફૂલ તરસે લાગી હતી ને ગળું સુકાઈ ગયું. તો કીધું 1 ગ્લાસ રસ પી લે તો પપ્પા આવી જાય. ઘરે પહોંચી ગઈ. પપ્પા પણ આવી ગયા ટાઈમે તેડવા. પપ્પા કે થોડીક વાર અહીંયા ઊભી હતી તો રસ પી લેવાય ને. પપ્પા મેં પી લીધો. પપ્પાને મમ્મી 5 મિનિટ છે ને લેટ થયું, બરાબર. એટલે મને કહી કે ઊભી હતી તો રસ પીવો જ તારે એમ. મેં કીધું ના ના મેં પી લીધો. થઈ ગયો, ચાલુ થઈ ગયો. આજે પહેલો દિવસ હતો. અને મિરલ સેમ પીચ મેચિંગ કર્યું. તારી યાર સ્પેશિયલ. હા, જોઈને ગઈ હતી ને તરત મેચિંગ કરી લીધું. જો મિરલે જે ટી શર્ટ પહેર્યું છે ને એ મેં પહેર્યું છે. આ છે ને 2 ઝુડિયોમાંથી લીધું હતું, એક હરખું પહેર્યું. લાજો પાછું મેચિંગ થઈ ગયું. એને એવું લીધું મેં આવું લીધું. ખાલી સાઈઝમાં જ ફેર હોય નહીં, બાકી સરખું જ છે. 4 મહિના જો મોબાઈલ આવી ગયો એટલે હવે કાંઈ ઊંચું નહીં જોવે. ક્યાં તારું મેડલ? હવે દરરોજ પહેરસ? હે, ચાલ આપણે બેસી જાય જમવા. શું છે આજના મેનુમાં? રીંગણાનો ઓળો બનાવ્યો, બાજરાના રોટલા. ઓળો
બાજરાના રોટલા ને હાલો. રોટલી બનાવું. જો તારા બેસી પપ્પાને જાઓ જમવા. રોટલી છે. હા જમવા બેસી જાય એટલે પેલા મેં આમાં તારો શું રોટલો મમરા કરું. વઘાર્યા? એમાં લસણિયા મમરા. લસણિયા મમરા કર્યા તો જે વઘારવા છે એક તગાર. પણ હું રસોઈ એક થઈ કરીને ગયો. પછી. ઓકે ચાલ આપણો રોટલો થાય છે પછી આપણે બેસી જાય જમવા. મસ્તનો ઓળો મમ્મીએ બનાવી નાખ્યો છે. વાવ. હાલો બાપા આપણે બે હારે બેસી જવું છે ને? ક્યાં ગયા કે વાર છે તમારા? ના ના હમણાં બેસી હા, બેસી જ જાઓ. હાલો આપણે બંને બેસી જાય પછી આ લોકો બેસી જાય. સરસ સરસ જમી લઈએ. મસ્તનો ઓળો મજા આવે ને. અરે સુપર બનાવ્યું તારી મમ્મી બનાવ્યું એમાં થોડો કઈ ઘટે ને આમ જોવા જાય ને હવે તો શિયાળાનો છેલ્લો ઓળો કહેવાય. હવે ઠંડી નહીં પડે હા હવે ન પડે અને ઉનાળામાં એટલી બધી મજા ન આવે ના મજા આવે એટલે આ છેલ્લો ઓળો ખાવાનો હે આપણે. હવે રસોઈ ચાલુ થઈ ગયો એટલે હવે રસ પીવાનો સૂપની બદલે. ઠંડી વસ્તુ જોઈએ હા ચાલો હવે બેસી જાય જમવા. જો રોટલો મસ્તીનો દડા છે ઉપસીને ખાઈ ગયો. અરે વાહ. મજા આવે પણ રોટલા આખો દિવસ કાંઈ જઈમાં ન હોય ને એટલે પછી ઘરે આવીને શાક રોટલી ખાવાની અલગ જ મજા આવે. એમ કે બીજું કાંઈ ખાવું જ નથી, શાક રોટલી પહેલાં ખાવી છે મમ્મી. એટલે તમારે ટાઈમે રસોઈ કરી નાખવી જ અને આજે મેં પ્રોપર ડાયટિંગ કર્યો. આખો દિવસમાં ખાલી ભેળ જ ખાધી, બીજું કાંઈ નહીં. એક મેં છાશ પીધી લઈને, પછી 5 વાગે કોકોનટ વોટર પીધું ને અહીંયા આવીને રસ પીધો. એટલે આજે બધું ડ્રિંક ઉપર જ હતા આપણે. સારું થોડું ઘણું એવું કરવું પડે. અને અત્યારે આપણે જમી લઈ બાજરીનો જારનો રોટલો. ચાલો બેસી જાય ફાઇનલી ગાઈસ. જો જમી કાઢીને ફ્રી થઈ ગયા છે ને અત્યારે આપણે પીવાનો છે પ્રોટીન પાવડર પાછો. અને હવેથી છે ને દૂધમાં પાછો ટ્રાય કરો, દૂધમાં મજા આવે છે. પાવડર આપણે લઈ લીધો છે ને આમાં આપણે એડ કરશું દૂધ. જો દૂધ આપણે છે ને આમાં નાખી દઈએ, પ્રોટીન પાવડર નાખી દીધો ને દૂધમાં છે ને વધારે મજા આવે છે. 2 ચમચી પાવડર છે ને આપણે દૂધ નાખશું. આ સાઈડ કંઈક કાવો બને છે પપ્પા માટે, જે રેગ્યુલર સવારમાં લેવાનો સારો. એટલે એ ઉકળે છે તો આપણે આ બનાવી લઈએ. દેખો હો ગયા. કરના હે ટ્રાય? નહીં બહુ સારો. 1 ચમચી લે, મજા આવશે. હા પણ ગયા વખતે પાણીમાં ટ્રાય કરી હતી ને દૂધમાં કર, મજા આવશે. પાણીમાં મેં તમને ના ન પાડી એવું મોડું લાગે. મોડું લાગે પણ એ સારું. ટ્રાય કરે. મિરલને તો મેં એકવાર કરાવી હતી, પપ્પાને કરાવો. અડધી થઈ નાખી તું પીજે ને અરે એમ ના ન પડે, દીકરી કે હે ના ન પડે. લ્યો લ્યો. અરે મજા આવે એવું હે. તમે એકવાર પીવો, ચીકુન જ્યુસ પીતા હોય ને એવું લાગે પપ્પા. હજી ઉપર થોડું ઓલું છે, પી જાઓ મજા આવશે. અમારામાં તો જોર આવી જાય શક્તિ આવી જાય તમારે શક્તિની જરૂર છે, આખો દિવસ કામ કરવું હોય. મને લાગ્યો રાખે એવું લાગે જ નહીં દવા હે એમ. હા ક્યાંથી દવા? લ્યો 1 ચમચી પીધી થોડીક. હજી આખો ગ્લાસ ભલે મને તું તો આખો ગ્લાસ ભલે દે એટલું નો હાલે ના ના આટલું જ હોય, મજા મજા આવે. આવે આખો મમ્મા ટ્રાય. મિરલને જો એક દે એને. આને મિરલ ચોકલેટ શેક બનાવીને લઈ આવી તારા માટે. ઈ ડાર્ક ચોકલેટ હે, તને લાગે, અમને ન લાગે કા ભાઈ? હાલ આપણે પી લઈએ. છે ને કોલેજેથી મોરબી વાંકાને હિલ સ્ટેશન ઉપર લઈ જાય છે, તો હું જાઉં. બધા જાતા આવડું જવાય વિદ્યાર્થી બધા બધાય જાય હે, કોલેજ તરફથી છે. સવારે 9:30 જવાનું, સાંજે 3:30 આવતું રહેવાનું, અને જમવાનું ને એ બધું એના ઉપર ને અમે એના જ બસમાં લઈ જઈએ. દિવસના 3:30 વાગે વહી આવવાનું હા રાતના થોડી કોઈ ડેડી. અમે છે ને સવારે 9:30 જઈને એટલે એમ કે 35 કિલોમીટર જેવું જ છે, એટલે કે 1.5-2 કલાક ત્યાં પહોંચતા થાય. અને બપોરે પાછું ત્યાં જમી લેવાનું ને બધું કરવાનું, એક્સરસાઇઝ કરાવે ને યોગા કરાવે ને એવું બધું, હિલ સ્ટેશન ને એવું બધું છે. અમારે એક સબ્જેક્ટ આવે છે ને એના રિલેટેડ વિઝિટ છે, તો અમે એમાં નામ લખાવી દીધું. જાય છે તારે કોઈ ક્લાસમાંથી બધાય જાય છે. જવાનું બીજું એની બસમાં ત્યાંથી બધું લઈ જાય છે. જમવાનું એનું એના ઉપર થોડીક ફી પેમેન્ટ કરવાની, એમાં પેમેન્ટ કરી દીધું. ઈ તો થોડું ઘણું તો રાખી દે એટલે મેં નામ લખાયું. જાઉં ને જવાનું તો કે દિવસે છે? એ હજી ફાઇનલ નથી થયું, એ લોકો કહેશે, નક્કી નથી થયું હજી, પણ જવાનું એ ફાઇનલ છે. જાય છે પણ તારે એને જવાનું જોઈએ ને એમાં હું. એટલે અમારે આખું MBA વાળા બધાય ગ્રુપ છે, જેને જવું હોય ને એને જવાનું. એમ સારું છે, અહીંયા જોવાલાયક ને એવું બધું છે, તો મજા આવશે. ગાઈઝ ઈ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. નાના છોકરા જોશે તમે જોશો? પપ્પા કે હું જઈશ, તું ત્યાં શો કરે છે. કા જવું જ પડે ને, દીકરી જાતી હોય ન જવું પડે. ઓમ તમારે સારું નહીં પપ્પા, હું કોલેજે શું મેં નવીન કર્યું, કોલેજે કઈ રીતે મારો ટાઈમ જાય છે એ બધું પપ્પાને ખબર પડી જાય, વ્લોગ જોઈ લઈને. એટલે
કે આજે મેં આ નવીન કર્યું. આજ મેં પાછું નવું એક કામ ચાલુ કર્યું. એમ? કોલેજે છે ને ફ્રી ટાઈમ હોય છે ને જે 12 થી 2 નો બ્રેકમાં એમાં હું ડાન્સ ક્લાસમાં જોઈન્ટ થઈ ગઈ એટલે અહીંયા ઓમ પણ એક્સરસાઇઝ કરવાની કીધી છે ને તમે કીધું ડાન્સમાં જોઈન્ટ થઈ જાવ એમાં થોડી કસરત થઈ જાય એમ. ઓલું ઝુમ્બા ક્લાસીસ એવું બધું નથી આવતું ચુંબા કરાવે એટલે એવી રીતે થોડો અમારા dance એરો બ્રેક શું કે હા વેરો વ્યસન. એરો વ્યસન ને એરો અને ઝુંબા બે શિયાળામાં ઝુંબા. કરાવે. અડધી કલાક ઝુંબા કરાવે, અડધી કલાક પ્રાણાયામ કરાવે. દુબા. એટલે ઈ હોતા ને થઈ જાય એમ અડધી કલાક ને બાકી ફ્રી હોય તો આખી કોલેજમાં રાઉન્ડ મારી અને અહીંયા એટલું હાલતા હોય તો શું એક્સરસાઇઝ થોડીક વધારે થઈ થઈ જાય ને જાય. આમ. હા ફ્રેશ થઈ જાય. એટલે આજથી મેં ઈ જોઈન્ટ કર્યું અહીંયા ડાન્સ ક્લાસ બરાબર કર્યું ને. સરસ કામ કર્યું છે. હવે બીજું કઈ મારે કરવાનું છે નહીં. તમારે શું હાલે નવીનમાં યોગા કેમ હાલે શાંતિ સવારે યોગામાં જઈ આવવાનું, સાંજે અત્યારે વોકિંગમાં જઈ આવવાનું. જમીન તમારે કઈ ગ્રુપમાંથી મેસેજ આવ્યો તો જવાનું છે ખબર હે રવિવારે હા ખબર હે ને કઈ મમ્મીને છે પાછી શિબિર છે એટલે અહીંયા ઈ જવાનું નહીં, હું તો ફોટા પાડવાનું કહું છું રવિવારે. ફોટા પાડવાની નહીં તો કઈ કે દિવસનું 23 તારીખનું છે લગભગ શ્રીજી સ્કૂલે જવાનું તમારે હા અમારે ઈ તો મેં તને કીધું જોતી રહે છે. હા અને કીધું કઈ તો મને યાદ આવી ગયું ઓલું તો શું પછી હું થાકી ગઈ ને તો સુઈ ટાઈમ જાઉં શું છે? વહી જાઉં 23 તારીખનો ટાઈમ શું છે? હું તને આગળ પાછો મેસેજ ચેક કરીને કહું બહુ ખબર નથી સરસ. તો 22 શું વાર આવે છે? રવિવાર તો 23 સોમવાર જેવું હોય છે હા એ હોરા સ્ટોકમાં જ કહેતા હતા કે ત્યારે જ કરશું એટલે બધાને હે ને મેળ આવે એમ. કોઈને એવું કંઈક હતું ઓલ મને મેં કીધું યાદ આવી ગયું ને તો કહી દો અને ફાઇનલી ગાઈઝ હું અમારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો હોય. જો બ્લોગ જોતા હોય સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. 12 મારી પરીક્ષાની તૈયારી હાલે છે. હા એના પેપર ચાલુ થઈ જશે ને હવે. 12 વાગ્યા સુધી અભ્યાસ કરે છે અત્યારે. હમણાંથી કંઈક કહેતી હતી એકવાર 1:30 વગાડ્યો ને 2 વગાડ્યા ને 2:30 વગાડ્યા ને સાચું હે ના એ હા એટલે બધે તું એ જામાં ના એ કંઈક કહેતી હતી મેં 1:30 વગાડ્યો એમ ના, મહેનત કોઈ દિવસ કરે. નહીં 12 વાગ્યા સુધી વાંચે 12 એમાં વાગ્યા સુધી મહેનત પૂરેપૂરી કરે છે એમ. હા 12 વગાડ્યા અને 90-95 ની રેન્જ તો છે જ એમ. ના એટલી બધી નથી. છે. જેટલી આવે એટલી રેન્જ તો આવી છે ને જી રેન્જ આવે કા મિરલ એક રેન્જ તો આવવાની જ છે ને. પૂરું કા ગમે ઈ રેન્જ આવે રેન્જ તો આવવાની જ છે ને નહીં ચોક્કસ આવવાની છે એમાંય ના ને. હા તો ચાલો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હા મળીએ જવાનો બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બાય.